અગાઉ જોયો એ મુજબનો જ એક્ઝામ્પલ છે કે 3a - 5b મેળવવાના છે. તો (3a - 5b) અહીં મેળવીશું. તો એના માટે આપણે a શ્રેણિકને 3 વડે ગુણીશું અને b શ્રેણિકને 5 વડે ગુણીશું. તો આમ a શ્રેણિકને 3 વડે ગુણવામાં આવે તો અંશ છેદમાંથી 3 કેન્સલ, એટલે કે 2. આમાં 3 વડે ગુણો તો 3, 3 વડે ગુણો છેદ કેન્સલ. તો આમ આ પ્રમાણેના પદ અહીં મળે. બરાબર, છેદમાં 3 હોય ત્યાં 3 દૂર થાય અને ન હોય ત્યાં ગુણાઈ જશે અંશમાં. તો આમ 7, 6, 2 આ આપણને 3a મળે છે અને બીજામાં 5 વડે ગુણવાના છે. તો 5 વડે ગુણો તો છેદમાંથી દૂર થાય હોય તો, અને ના હોય તો અંશમાં ગુણી દેવાના. બરાબર છે. એવી રીતે નેક્સ્ટ સેકન્ડ રોમાં 1, 2, 4 દરેકમાં 5 છેદમાં આપેલા છે. છેદ છેદ કેન્સલ થશે. તો આમ બાદબાકી કંઈક આ મુજબની આપણને મળે કે a11 નો b11 સાથેનો બાદબાકી કરો તો 2 - 2 0, 3 - 3 0, 5 - 5 0, 1 - 1 0, 2 - 2 0, 0. આટલા બધા 0 આવે એટલે સમજી લેવાનું કે આન્સર શૂન્ય શ્રેણિક જ છે, કેમ કે બંને સમાન મળે છે. બરાબર છે. તો આન્સર અહીં શૂન્ય શ્રેણિક મળે છે.